फ्रेंड्स जय माता जी। तो नवी चैनल चालू करिए फार्मिंग लाइफ। तो लाइक कॉमेंट और सब्सक्राइब करो। અને આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ વ્લોગ છે તો આજે ટ્રી હાઉસ બનાવીએ ખેતરમાં ને આ છે અમારા સંજુ જોની। હાય ગાઈસ, હા ગાઈસ, સપોર્ટ કરજો ગાઈસ, સપોર્ટ કરજો, ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો। ચેનલનું નામ છે ફાર્મિંગ લાઈફ। તો ગાઈસ ફાઇનલી લીમડા ઉપર ટ્રી હાઉસ બનાવીએ। લાવજે કે આનું બધું કાપી દો એટલે ખાવા ખાલી એક રાખું ચડવા જેવું। સામાન આવી ગયો। એ પટ્ટું તો બંધવાનું, આપણે સપોર્ટ તો છે ને, વચ્ચેના પાટા બંધી દે, વચ્ચેનું દારૂ રહી ને તો બંધી દે। ચરવા માટે બનાવ્યું તો પછી તો સીડી બનાવવાની જ છે। ચાલુ જ આખું બન। સો ગાઈસ ફાઇનલી આ લીમડા પર ને ટ્રી હાઉસ બનાવીએ। તો વાગે નહીં ગાઈસ ગાઈસ તો મને એ કાયો બરોબર કોનું બ્રો સેટ કરવા દે પેલા એક એક લગાવવાનું, સેટ કરી દઈએ પેલા। ફાઇનલી ગાઈસ અને હવે ચાલુ કર્યું બનાવવાનું। જેકી ભાઈ નેચે હી હું એક જણ ને નેચર રહેવાનું જો આ તો સંજુ તો નહીં કાપે નહીં ચાલે રહ્યો એવું આવ્યું ચાલો ચાલો એ નહીં કાપુરા દે નહીં કાપુરા દે તો આમથી આમ સપોર્ટ આવી જાય ને એના માટે। આપણ જે એક જ નડતું હતું ને વચ્ચેથી ઓમ આટલા એ પછી ઓમ લઈ લઈએ ઉતરલું હોય તો યા ટકુબા નહીં તો વાકો નહીં રે વાકું કદી કાઠું પડશે એમાં પારા એ રહ્યું હા એ રહ્યું શું કે આવું સીધો નહીં રે હા એ ગુનેગારી 80 કિલો વજન હમ મજા નહીં માં ટકુબા જોજો જોઈને ટકાજી લેજો, સેફટી ફર્સ્ટ। એ ટકાજી એવી બનાવી ના પણ તમે બેજો આમ પેલ બાજુ જોની બેસ એ રહ્યું આમ લાઈ આલું હું લાવું ત્યાં ટકોજી લાવશે તો હું ઈ જતરો ચલો ખાલી ઓય આવી મારી જગ્યાઓ હા ઈ મત કરું હેડો કશું વધુ એ મૂકી દો ટકુબા ઓ ગાંઠ દેખાય ને એક આગળ તો જવા દો પણ આ સાઈડ હું પેલી સાઈડ પેલી સાઈડ આ સાઈડ હોમની તારી મમ્મી સાઈડ હા જવા દે હજી કરવું જ કરું છું આવડી સંજુ જા દે ઉપર જા દેજી બસ જા દે પાતળું પાગળ આ દે લે આગળ અડી જો નમે બાપો ખેંચો મંદિર લાવી દો ફતે જો દૂધ જેટલું પણ આવી એવું જાતે બોલાવો હમ
તો વાંધો નહીં, સેટિંગ તો કરવું જ છે. એન્જિનિયર માઇન્ડ એટલે ચિંતા જેવું નહીં ટકા. 2 ટકો વચ્ચે જવા દે ને ઉપર ઉપર આ સાઈડ આવો વચ્ચે જવા દે બસ. કિશન સાહેબ જવા દે. કોમેડી કરી એથી આમ ફેરવું તમારી સાઈડ જોઈ જાય એવું. ટકુબા બાર કાઢવાનું તો ગાઈસ જોતું દે યાર. ફાઇનલી એને આટલું બન્યું. અને પછી ઓમ જવા દો અને પછી ઓમ ફેરી દઈએ. જાણ દો, જાણ દો. ઉપર હું અધર આટલે જ થોડુંક ઉપર કર. મેં પકડ્યું હતું, હું અધર કર્યું હતું. સંજુ અધર કરીને તારી સાઈડ લે. બસ આ બોલ હાથ લઈ લે. બસ આ દે માર જવા દે સાઈડ ફૂલ સીધા રાખવાનો. આ બે વચ્ચે વચ્ચે હા જવા દે. ગાઈસ ફાઇનલી એને આટલું બની તૈયાર થયું. ટ્રી હાઉસ તો એવું બનાવવાનું ને, મેટર જો અમે લક્ઝરી ટાઈપ બનાવવાનું. હવે જાવ ગાઈસ ફાઇનલી ખેતરમાં ટ્રી હાઉસ બનાવ. અને શું બનાવવાનું સંજુ આપણે? સંજુ શું બનાવવાનું? પાવરફુલ મજબૂત સમજાવ ટકુબા ના કેવું પડે એવી કોમ કરીએ. ઉપર તો આવવું પડશે યાર તમારે. ઉપર તો આવું જ પડશે ને. કેટલા વાગે છે? કેટલા વાગે? 12 વાગે છે. હરાઈ જાય ના તો 9 વાગે તો આપણે ઘેરી આવ્યા હતા. ઓહો ને યાર તો દેડો ઉપર આમ ચલો 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 ફાઇનલી ગાઈસ આટલું બન્યું. ને જો તો ઘેરવાળો ફોન કરતો છે. ખાવા બેસી જાય તો મજા આવે. ગાઈસ આ બનાવી દીધું આટલું અમે. આટલું બન્યું ગાઈસ. હજી ફિનિશિંગ બાકી છે. ફિનિશિંગ બાપી ને બપોર પછી ફિનિશિંગ અમે લઈ લેવું જાબુ પડે. ગાઈસ ફાઇનલી અડધું કામ અડધું તો નહીં પત્યું. અડધું નહીં પત્યું. જમવા જઈએ ઘરે, ભૂખ લાગે જોરદાર. જો 25% નહીં પતી. 25% નહીં થયું. બપોરેરી આવી અમે ખાઈ ભૂખ લાગે જબરજસ્ત. એક તો વાગી ગયો. તું કોમ 25% તો તને ફાઇનલી અમે કોમ પતાવી જ દેવાના હવે કિશોર ના બાવા. બાબા ટીલ્લુ હા ના બાબા જિલ્લો. બાબા ટીલ્લું. બાબા ટીલ્લુ ફાઇનલી ગાઈસ જમીન આવી ગયા. ફરથી કામ કરો. ચાલો ગાઈસ. ટેટી ઓવર ટકુબા ખેતરમાં હળગાવાનું થોડું પેલું નેચર એ કરવા જોશે કે કચરો બારવા? કચરો વાળવા. કચરો બારવા ને? હા પેલા થોક કોટન ઉપર રહ્યા ખેતરમાં. હાલો ગાઈસ. ફાઇનલી ગાઈસ બાંધવાનું કામ ચાલુ. હો ગયા નેચરની સાઈડ બંધ. હા નેટાનું બંધ ઉભા આટલું કામ રહ્યું. હારું અમારે આટલું ખાલી એને ગાઈસ સ્ટ્રક્ચર જ તૈયાર થયું. હજી તો ઘણું બધું બાકી. ગાઈસ તો આજના માટે ને આટલું જ. સ્ટ્રક્ચર જેવું ને તૈયાર થઈ ગયું નહીં સંજુ? તો આજના માટે ને આટલું જ. આ ડે કમ્પ્લીટ આજનો. નેક્સ્ટ વિડીયો હશે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.